વહાલા ભક્તજનો, ભાગવતની કથાઓ એ અદ્ભુત કથાઓ છે. પ્રહલાદજી અને હિરણ્યકશિપુ એમનું આખ્યાન સાંભળ્યું. ભાગવતમાં એને ઉતી કથા કહેવામાં આવે છે, વાસનાઓની કથા. ઉતી કથાનો અર્થ થાય વાસનાઓની કથા. શુભ વાસનાઓ કેવી હોય અને અશુભ વાસનાઓ કેવી હોય. હિરણ્યકશિપુ અશુભ વાસનાનું પરિણામ છે. પ્રહલાદજી શુભ વાસનાનું પ્રતીક છે. આમ તો એવું કહેવામાં આવે છે કે એ સપ્તમ સ્કંદની કથા છે, આસ્તિક અને નાસ્તિકની કથા છે. નાસ્તિક શિરોમણી હોય તો હિરણ્યકશિપુજી મહારાજ હતા. એણે એવી કથા સાંભળી, એવા સમાચાર સાંભળ્યા કે મારા ભાઈને ભગવાન વિષ્ણુએ કપટ કરીને મારી નાખ્યો. હિરણાક્ષનો વરાહ ભગવાને નાશ કરેલો. એટલે એને હિરણ્યકશિપુએ ટેક લીધી કે મારે ગમે ત્યાં વિષ્ણુને ગોતીને એને મારવા છે. એટલે એ વિષ્ણુની શોધ કરવા માંડ્યા. આખી ત્રિલોકીમાં ફર્યા કે વિષ્ણુ ક્યાંય છે કે નહીં. ઘણી વખત અત્યારના આધુનિક માણસો કહેતા હોય કે ભગવાન તમે ભાડ્યા છે. અમને તો બહુ પૂછે કે સ્વામી તમને કોઈએ ભગવાન કોઈ દી દર્શન દીધા? અમે કીધું દીધા તો નથી, કરીએ છીએ અહીં મંદિરમાં હોય તો. અમને બહુ દર્શન દીધા નથી અને દેવાને ભગવાન દે એવી બહુ લાયકાત હોય નહીં. એટલે હિરણ્યકશિપુએ નક્કી કર્યું કે મારે વિષ્ણુને શોધવા છે. એટલે આખી ત્રિલોકીમાં ફર્યા તો વિષ્ણુ એને ક્યાંય ન મળ્યા. નારદજીએ ભગવાન વિષ્ણુને શેષશૈયામાં પડ્યા હતા ત્યાં ક્ષીરસાગરમાં સમાચાર આપી દીધા કે તમને તમારો ભગત ગોતતો ગોતતો આવે છે અને તમે જો મળશો તો એને પ્લાન છે કે તમને પૂરા કરી દેવા. તો ભગવાન કે હું અહીંથી ભાગી જાઉં અને હું હતાઈ જાઉં. એટલે નારદજી કે પણ તમે ક્યાં હંતા હો? એ તો તમને ત્રિલોકીમાં ગમે ને હશો તો ગોતી કાઢશે. ભગવાન કે મને એક ખબર છે, એક જગ્યા એવી છે કે હું ન જડું. એટલે નારદજીએ કીધું ક્યાં? તો કે ભાગીને હું એના હૃદયમાં હંતાઈ જાઉં. મૂર્ખા માણસો હોય એને પાછું વળીને જોવાની ટેવ ન હોય. અને એના કરતાં વધારે હિરણ્યકશિપુ કરતાં વધારે મૂર્ખ માણસ કોણ કહેવાય કે જે બધી બહાર જ ગોતે રાખે અને માલિપા કોઈ દી ગોતે જ નહીં. એટલે ભગવાને એવું કીધું કે ભલે આવવા દે તું તારે, હું તૈયાર જ છું. હું અહીંથી હંકેલો કરીને જલ્દી એ આવતો હશે ત્યાં દરવાજામાંથી એના અંદરમાં પ્રવેશ કરી જઈશ. એટલે હવે પછી કોઈ દિવસ એને જડું જ નહીં. અને ભગવાને એનો પ્રવેશ કર્યો. એણે આખી ત્રિલોકીમાંથી સર્વે કર્યું. હિરણ્યકશિપુએ ભાગવતમાં આવે છે એને બધે ફરી વળ્યો. આખી ત્રિલોકીમાં સર્વે કર્યું, એને ક્યાંય વિષ્ણુ દેખાડા નહીં. અને પ્રહલાદ હતા, એણે આખી ત્રિલોકીમાં સર્વે કર્યું તો એને ક્યાંય ભગવાન વિના ક્યાંય કોઈ દેખાણું નહીં, જગ્યા જ ન દેખાય. સ્થલે વિષ્ણુ સ્થલે જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ. એને હિરણ્યકશિપુએ પ્રશ્ન હોતે પૂછ્યો હતો કે તારો ભગવાન ક્યાં છે? તો પ્રહલાદજીએ જવાબ દીધો બધી જગ્યાએ છે, કોઈ એવી જગ્યા નથી કે મારો ભગવાન ન હોય. વાલા ભક્તજનો, આ ભાગવતની કથાઓ છે અને એમાં આપણા હૃદયને પૂછવાનું છે કે આપણે હિરણ્યકશિપુ માયલા છીએ કે પ્રહલાદ માયલા. ઘણી વખત તો આપણને એમ તો ન કહેવાય કે આપણે હિરણ્યકશિપુ માયલા છીએ, આપણે કબૂલે ન કરી, કોક કહેતોય. પણ ક્યારેક ક્યારેક અડધો અડધો પાસ એમાં હોય છે. આપણને સાચી હૃદયની આસ્તિકતા કેટલી છે, કેટલા ટકા છે એ માપવાનું છે. આ બધી ભગવાનની કથાઓ સાંભળીને એ કથાઓ આપણા હૃદયમાં ઉતારવાની છે. પ્રહલાદજીને કેટલી બધી આસ્તિકતા છે
કે એને એવું કોઈ જગ્યા નથી દેખાતી કે જ્યાં મારા વિષ્ણુ ન હોય. એને એના મોતમાં પણ વિષ્ણુ દેખાય છે. થંભ લાલચોળ કરે કે એને ગમે ત્યાં કોટડીમાં રાખે તો પણ એ આસ્તિકતાની પરાકાષ્ઠા છે. એ આપણને સપ્તમ સ્કંદની કથા સંભળાવી, સૂર્યવંશની કથાઓ આપણે સાંભળી. એમાં અનેક મહાપરાક્રમી રાજાઓ થઈ ગયા, એની કથાઓ આવે છે. આપણી પાસે તો એટલો બધો ટાઈમ હોતો નથી કે એક એકની કથા. ભગવાન રામના પૂર્વજો એની કથાઓ એની સાંભળી. એમાં એક સગર મહારાજા થઈ ગયા અને ભગીરથ થઈ ગયા. ભગીરથના પૂર્વજો એ સગર હતા. સગર મહારાજાને 60,000 દીકરાઓ હતા. આપણે કથાઓ વિસ્તારથી સાંભળી છે. અને એવું કહેવાય છે કે 60,000 દીકરાઓએ ખોદીને સમુદ્ર બનાવ્યો છે. પેસિફિક છે એનો બનાવેલો છે અને ખોદીને બનાવેલો છે. એટલો પુરુષાર્થ કર્યો હતો, બહુ પુરુષાર્થી હતા. એમાં વળી કથાઓ તો એવી આવે છે કે કોદાળી પાવડાથી ખોદ્યો નહોતો એણે, અને જેસીબી તો ક્યાંથી હોય જ. એણે હાથથી અને નખથી ખોદીને સમુદ્ર બનાવ્યો છે. એટલે એનું નામ સાગર પડ્યું છે. સગરના દીકરાઓએ બનાવેલું, એનું નામ સાગર પડ્યું છે. અને એના જ વંશમાં ભગીરથ મહારાજા થઈ ગયા. અને ભગીરથ મહારાજે આપણે બહુ પ્રસિદ્ધ કથા છે કે સ્વર્ગમાંથી ગંગાને ઉતારી પોતાના બાપ દાદાઓનું કલ્યાણ કરવા માટે. તો ભગીરથ મહારાજાએ તપશ્ચર્યા કરીને ગંગાને પૃથ્વી ઉપર ઉતારી. એ ગંગા પૃથ્વી ઉપર અવતરણ થયું. તો પુરુષાર્થી તો સગરના દીકરાઓ હતા એ હતા. તેણે આવડા મોટા હાથ સમુદ્ર ખોદીને અને હાથથી ખરવોળીને કર્યા હોય એવડો મોટો પુરુષાર્થ તો કોઈએ કર્યો નથી. અને ભગીરથ મહારાજાએ ગંગાને ઉતાર્યા તો એમણે પણ મોટો જ પુરુષાર્થ કર્યો હતો. પણ કોઈએ મોટું કામ કર્યું હોય તો લોકમાં ભગીરથ પ્રયાસ કહેવામાં આવે છે. ભગીરથ યોજના, ભગીરથ પ્રયાસ એવું કહેવામાં આવે છે. સગર પ્રયાસ ક્યાંય કહેવામાં આવ્યો નથી. પુરુષાર્થ તો એનો બહુ મોટો હતો. પુરુષાર્થ એનો બહુ મોટો હતો, પણ ક્યાંય સગર પ્રયાસ થયો. એણે બહુ મોટું કામ કર્યું તો સગર પ્રયાસ કર્યો એવું નહીં, ભગીરથ પ્રયાસ કર્યો થયો. પ્રયાસ ઓલાનો મોટો હતો. એનું કારણ શું? પ્રયાસ કરીને કોકને કાંઈ કામમાં ન આવે ને એટલે એ સગર પ્રયાસ કહેવાય. હાથ સમુદ્ર ગોત્યા પણ કોઈને એક પાવડું પાણી પીવાની મન ન થાય. અને ગંગાને ઉતાર્યાની અંદર એક ટીપું જો મળી ગયું હોય તો માણસ ધન્ય થઈ જાય. એટલે ભગીરથ રાજાના અટાણે વખાણ થાય છે અને સગર પુત્રોના કોઈના વખાણ થતા નથી. નકર પુરુષાર્થ તો એનો બહુ મોટો હતો. વાલા ભક્તજનો, આ ભાગવતની કથાઓ છે એ આપણને એવું શીખવે છે કે ભલે થોડોક પુરુષાર્થ કરીએ આપણે, પણ કોકને કાયમ આવે. ભગીરથ રાજાએ મહારાજાએ એવું કીધું, ગંગાને ઉતાર્યા અને એના બાપદાદાનું કલ્યાણ થઈ ગયું. અને પછી ગંગાને પ્રાર્થના કરી હોત તો કે મહારાજ હવે તમે ભૈયા જાઓ, અમારું કામ થઈ ગયું, તમે હવે સ્વર્ગમાં સીધા હો, તો એના વખાણ ન થાત. કારણ કે હવનું કામ તો હવ કરે છે. પણ આ તો ભગીરથ મહારાજે પછી કીધું કે સારું આખા લોકને પાવન કરો. અને એક ટીપું જો એના પુરુષાર્થનું કોકને મળી જાય તો એને એમ થઈ જાય મરતા મરતા ગંગાનું પાન કરી લીધું. એટલે આ ભગીરથ પ્રયાસ લોકમાં એવું કહેવાય છે. સગર પ્રયાસ કહેવાય. નકર હતા તો હગા બાપ દાદાના દીકરાઓ જ હતા. ઓલા બાપ દાદાઓ હતા ને આ એનો દીકરો હતો. પણ તો પણ એ ભગીરથ મહારાજાની કથા, એક એકની કથાઓ અદ્ભુત કથાઓ છે. આપણા જીવનમાં એ કથાઓ ચરિત્ર થાય તો આપણે ભાગવતનું પાન કરીએ એ લેખે લાગે એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના.